ભાવનગર શહેરના ફ્લાયઓવર બ્રિજ પર એક આઈસર પાછળ બાઇક સવાર બે યુવાનો ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નારી ચોકડી વિસ્તારમાં રહેતા રુદ્રાક્ષ હર્ષદરાય મહેતા તથા મિહિર મનીષભાઈ જાની નામના બે યુવાનો બાઇક લઈને પોતાના ઘરેથી કામસબગ શહેર તરફ આવી રહ્યા હતા। ત્યારે દેસાઈનગર વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પર આગળ જઈ રહેલા આઈસર પાછળ યુવાનની બાઇક ધડાકાભેર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને વિપ્ર યુવાનોએ સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો। સમગ્ર બનાવની જાણ ડી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતમાં ગ્રસ્ત વાહનોને દૂર કરી વાહન વ્યવહારનો પૂર્વવત કર્યો હતો। અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। સમગ્ર બનાવને લઈ ડી ડિવિઝન પોલીસ તપાસ હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।